જીતતાની સાથે જ કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ આવા કાઉન્સિલર થવા જઈ રહ્યા છે તેઓ એક્શન મોડમાં છે, એટલે કે કામે લાગ્યા છે. તીર્થ બ્રહ્મભટ્ટ, યુવા કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ, તેઓ ગાજરાવાડી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા જ્યાં તેમને જાણ થઈ હોય અને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને લોકોને પડતી આ સમસ્યા દૂર કરવા માટે એક્શન મોડમાં આવ્યા છે. ત્યારના ગાજરાવાડી વિસ્તારમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા સામે આવતા જ વોર્ડ નંબર 14ના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી છે. નિરીક્ષણ દરમિયાન પાણીના સ્તંભોની ખરાબ હાલત હોય ત્યારે પીવાનું પાણી એ દૂષિત જણાયું હોય ત્યારે તીર્થ બ્રહ્મભટ્ટે સંબંધિત અધિકારીઓને ફોન કરી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચન પણ કર્યા છે. આજ રોજ વોર્ડ નંબર 14 જ્યાં સમગ્ર વિસ્તારમાં પાણી પૂરું પડે જેવી ગાજરાવાડી ટાંકી ખાતે અમે મુલાકાતે આવ્યા હતા, કારણ કે અમે જીત્યા અને 3-4 દિવસમાં જ આખું દૂષિત પાણી આવવા લાગ્યું. અમે જનતાએ ફરિયાદ કરી કે સાહેબ ગંદુ પાણી આવે છે. અમે મુલાકાત માટે આવ્યા, ત્યાં જઈને અમે જોયું તો ગંદકીનું સામ્રાજ્ય. એક બાજુ કૂતરા ફરતા હોય, જનાવર ફરતા હોય અને પાછું સંપ જે પીવાનું પાણી પીવે સંપ ખુલ્લો, કદાચ ના કરે નારાયણ અને ત્યાં કૂતરું પડી જાય, જનાવર પડી જાય, ક્યાં કોઈક માણસ અંદર પડે અને મૃત્યુ પામે તો આ જવાબદારી કોની? કૂતરું પડે તો શું આપણે એ જ પાણી પીવાનું? આપણે કોઈ હોટલમાં જમવા જઈએ અને આપણે હોટલમાં કહે કે સાહેબ લો પાણી પીઓ, તો આપણે ના કહીએ કે ભાઈ ના અમને બિસ્લરીનું પાણી આપો, તો શું આપણે બિસ્લરીનું પાણી પીવાનું છે? આપણા ઘરે બિસ્લરીનું પાણી પીશું? આ વીએમસી આટલા મોઘાદાટ વેરા લે, પાણી વેરા લે, જાતના વેરા લે, તો છતાં પણ આપણા જો 2 ટાઈમ પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતું તો શું કામનું? હું આ બીએમસીને ચેતવવા માગું છું કે અત્યાર સુધી વોર્ડ નંબર 14માં જે ચાલ્યું ખરું, પણ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ચલાવી લેવાની નહીં આવે. આ તમારી જે ભૂલ થઈ એ ભૂલ માફ, પણ હવે આગળ એક પણ ભૂલ માફ કરવામાં નહીં આવે. અમે અમારી જનતાને જે વાયદો કર્યો છે એ વાયદોને વચન પૂરા કરી રહીશું અને આવતા 6 મહિનામાં જનતાને શુદ્ધ પાણી પીવાનું આપીને રહીશું.